નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં મિશન મિલાપ અંતર્ગત ગુમ અને અપહરણ થયેલા બાળકો તેમજ વ્યક્તિઓને શોધી કાઢી તેમને પરિવાર સાથે મેળાપ કરાવવાના અભિયાન બદલ વલસાડ પોલીસને મળશે દેશનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ 2024. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી વિકાસ સહાય, ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગની સૂચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુમ અને અપહરણ થયેલા બાળકો, બાળકી તથા વ્યક્તિઓને શોધી કાઢવા મિશન મિલાપ, મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસેન્ટ્સ એન્ડ પર્સન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, આ અભિયાન હેઠળ વર્ષ 2024ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 1 વર્ષ દરમિયાન વર્ષ 2008થી વર્ષ 2024ના વર્ષોમાં ગુમ અને અપહરણ થયેલ 223 જેટલા બાળક બાળકીઓ તથા 345 સ્ત્રી પુરુષ મળી કુલ 568ને શોધી કાઢવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. આ અભિયાન હેઠળ જાન્યુઆરી 2025ના ફક્ત એક જ માસના ટૂંકા ગાળામાં ગુમ અને અપહરણ થયેલા 13 બાળક બાળકીઓ અને 18 સ્ત્રી પુરુષ મળી 31 તથા અન્ય જિલ્લા અને રાજ્યના ગુમ અને અપહરણ થયેલ 8 બાળકો, 3 સ્ત્રી પુરુષ મળીને 42 જેટલા વ્યક્તિ અને બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ અભિયાનને હાલમાં સ્કોચ ગ્રુપ દ્વારા દેશના પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ 2024 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે અને આગામી 15મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ સન્માનીય એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના અને પ્રેમવીરસિંહ સાહેબની સૂચના આધારે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ 2023થી મિશન મિલાપ, મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસન્ટ્સ એન્ડ પર્સન્સ, એક આખો મિશન મિલાપ એક શરૂઆત કરવામાં આવી છે. આ મિશનમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 18 વર્ષથી નીચેના ગુમ થયેલા બાળકો, અપહરણ થયેલા બાળકો અને સાથે સાથે 18થી ઉપરની વયના જે પુખ્ત વયના સ્ત્રીઓ પુરુષો છે એમને શોધવા માટેનું આખું મિશન ચાલુ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ડિસેમ્બર 2024 અંતિમ સમગ્ર 2024માં કુલ મળીને 467 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી 2025માં પણ કાર્યરત છે. મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણાધિકારી દ્વારા, ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્ય અને જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા 13 બાળકો અને 18 પુખ્ત વયના સ્ત્રી પુરુષો એમ કુલ 31 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે. સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર, યુપી, ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ 8 બાળકો અને 3 એડલ્ટ વ્યક્તિઓ એમ કુલ 11 વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે. કુલ મળીને 42 જેટલા બાળકો અને સ્ત્રી પુરુષોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે. મિશન મિલાપ સમગ્ર રાજ્યમાં એકમાત્ર વલસાડ જિલ્લામાં કાર્યરત છે, જેને લીધે એક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેના વિશે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના અનુસંધાને સ્કોચ એવોર્ડ માટે મિશન મિલાપને નોમિનેશન કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લા પોલીસને, ગુજરાત પોલીસનો જે આ મિશન છે વલસાડ જિલ્લા પોલીસ તરફથી કાર્યરત, એ મિશન મિલાપને ચાલુ વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ પણ આપવામાં આવશે.